કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાંથી ભરૂચ એસઓજી પોલીસે ₹62,000ની કિંમતના ગાંજાના જથ્થા સાથે મહિલાની ધરપકડ કરી અન્ય એક મહિલાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ એસઓજીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતી લક્ષ્મીબેન બળવંત ઠક્કર પોતાના મકાનમાં ગાંજાનું વેચાણ કરે છે। જે મળેલી બાતમીના આધારે એસઓજી પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી 1 કિલો 245 ગ્રામ ગાંજો મળી કુલ ₹62,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી લક્ષ્મીબેન ઠક્કરની ધરપકડ કરી હતી। જ્યારે ગાંજાનો જથ્થો આપનાર રૂક્ષાના ઉર્ફે એના નામની મહિલાને વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।